હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ભૂમિ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો તો દેશી બદામ ખાવા. હવે સિંગ અત્યારે હવે શિયાળાની શીંગ. અત્યારે શીંગની સીઝન છે. શીંગ ખોલીને બાટલા ભરી લેવાના. આ છે બદામ જેટલું ગણ કરે શીંગ. એટલે શીંગ રોજે ખાવાની. ખાધા પછી એક મુઠ્ઠી દાણા રોજ ખાવાના. પણ એ નો ભાવે, કોરી તો મને નો ભાવે. તને નો ખબર પણ ખાવાની. કેમ કે દવા કોઈને ભાવે? ભાવે દવા? દવાની જગ્યાએ શીંગ ખાવાની. શીંગ તો બધા ખાતા જ હશે. ખાતા હશો ને તો કોમેન્ટ કરજો. અને તમે સ્વેટર આજે જૂનું પહેર્યું છે. આજે બહુ ઠંડી છે. હવે દેખાડી ઠંડી. કમેન્ટ કર્યા હતા કાબુમાં -2 ડિગ્રી થઈ ગયો તો હું એમ કહેતી હતી ઈ જ આયા ઠંડી આવી લાગે છે. એટલી ઠંડી આજ લાગે છે. સવારમાં તો બહુ લાગતી હતી. થઈ ગયો ને ત્યારે. આપણે એવું થયું હોય તો આબુ જેવું ઠંડુ થઈ ગયું -2 ડિગ્રી, કેવી મજા આવે. બરફ આખું આપણું સુરત બહાર નીકળી જાય જોવા બરફ. એટલા રશિયા છે બરફ જોવાના. પણ આપણે એવું થાય નહીં. મને જ્યાં લગી ખબર છે ને ત્યાં લગી આપણે એવું ન થાય. છું હોય ને તો બહુ મજા આવે. યુનિક લાગે વસ્તુ, આખી અલગ વસ્તુ લાગે. અત્યારે થઈ ગયું છે ઘણી જગ્યાએ. આબુમાં પછી હિમાલયમાં પછી બરફ બહુ પડ્યો એટલે ઠંડી પડે. વધારે બરફ પડે ને એટલે ઠંડી પડે. હું એમ કહું છું કે આપણે અત્યારે શિયાળામાં આબુ ફરવા ગયા કેવી મજા આવે. હાલો ને જઈ જવું છે? હાલો હાલો પ્રમુખ ગુરુને બોલો. પ્રમુખ ગુરુને કયો. હા ને છે ને આજે છે ને હેતાંશભાઈ નો બર્થડે છે એટલે સેલિબ્રેશન થવાનું છે ને હેતાંશભાઈ પણ બહુ ખુશ થવાના છે કારણ કે આજે લાડ બધે ગિફ્ટ મળશે એવું લાગે છે મને. છોકરાને જો ગિફ્ટ મળે ને એટલે એ બહુ રાજી થઈ જાય. એને મજા જ આવી જાય, આનંદ જ આવે. અમારે એ ટાઈમ પર 6 વર્ષના પૂરા થાય છે અને 7મા વર્ષમાં બેસે છે. વાહ ભાઈ વાહ. હવે મારે એ ટાઈમ પર થઈ ગયા છે મોટા. પેલા તો નાનો હતો ને બહુ ગમતો. વાકડિયા વાળ હતા. હા, કેવો આપણે પહેલો સેલિબ્રેશન ક્યાં કર્યો હતો બર્થડે ખબર છે? ક્યાં? લાઠી દુધાળ આવે ને હા, ત્યાં આપણે ત્યાં ટેન્ક છે. ઈ ટેન્ક ઉપર આપણે લેતા પહેલો બર્થડે ઉજવ્યો હતો. મજા આવી ગઈ. હા ઈ કેવો ગટુડિયો હતો. હા, નાનો નાનો વાકડિયા વાળ. ઈ આર્મી ના કપડા પહેરા ખબર છે? કપડાં પહેર્યા હતા. મસ્ત હતો. આની બર્થડે ઉજવવાનો છે એવું કે છે. હવે જોઈએ હવે સાંજે કઈ રીતેનો પ્લાન છે ઈ. મારી લાડુ શું કરે? જનક કાકા આવ્યા. મારી લાડુ શું કરે? રે વાહ, આવી મારી પાસે આવી હો. તેથી કેવી રોવા મળી. જનક કાકા આવ્યા. રે વાહ, કેટલી ખુશ થઈ ગઈ લાડુ. જમું શું કે? એ લાડુ કે ગમમાં બેઠી છું. હા, આવું જ મારે. અરે ટાટા ટાટા, આવું જ ટાટા. હે હાલે મમ્મી. આવું છે? હાલે હાલે. કેમ છે બા? સારું ને? ઓ ભાઈ હારું. મજા ને? હા, ભાજી કાલે ઉપર વઈ આવજો. હે ભાજી. અરે વાહ, જો મસ્ત ભાજી બને છે. ઓ હોય ચટાકા પટાકા વાળી. વાહ પટાકા વાળી. લાડુ ને ચાલો બપોરે ભાજી ખાવા. જોઈ હાલો ને. લાડુ તારે? હાલે અને રે હે લાડુ બાફેલું બટેકું ખાઈ બટેકું. હે અરે વાહ કટડી. હમણાં હું 2 દી પહેલા આવ્યો હતો ને ગાડી લેવા 4 વ્હીલ. બા નીચે સાયકલ માં રમાડતો હતો. હું આમ આવ્યો ને આગળ તે રોવા મળી અચાનક. બડા બધાને ઓળખવા આવડી. કાલ જેમીને આવ્યો તો એના રહી. સીતાબા કે હા. મારા કિંગને એના રહી થઈ. હવે એ ઓળખે છે. અને હવે રાઉન્ડ મારવા જોઈ છે. હા. રાઉન્ડ મારી દે ને પછી કોક શાંત રહી જાય. વાહ, ક્યાં લાડુ? આ જો દાંત કાઢ્યા. ચાલો બા, મને કઈક આપવાનું છે. હવે આપી દો મને. ઓકે ચાલો તો હવે ઘરે જઈએ. હું લેવા આવ્યો તો એક વસ્તુ લઈ જાઉં. ઘરે જાઉં ને જમવા. ભાજી લેતા જાઓ ખમણ પડી જાય. ભાજી ને? ના ના તમ તારે. લેતા જાઓ. અરે ના ના હમણાં દવા પડી દો. કાંઈ નહીં, આપી દો. ચાલો થોડીક તો બીજું શું. ચાલો તો હવે ઘરે જઈએ ને ઘરે જઈને મળીએ. તો ગાઈસ બપોરના 1:45 થવા આવ્યા છે અને આ બાજુ તો મસ્ત મજાનું શાક બની રહ્યું છે. કેનું છે આ? કોબી બટેકા. અને વાહ, સુગંધે પણ મસ્ત આવે છે. અને છે ને હું ઓલા ઘરેથી મસ્ત મજાની ભાજી લઈને આવું છું. ભાજી. ઓ ભાજી. હા, મસ્ત ગરમા ગરમ છે હો.
બનાવી જ છે હજી બનાવીને મેં ડાયરેક્ટ આમ જ ભરાઈ દીધી છે. હેતાંશને બહુ ભાવે ને એટલે આજે birthday હા. છે. એટલે હેતાંશને પાવભાજી બહુ ભાવે. અને સાંજે પણ છે ને હેતાશને ભાવે ને એવું જ બનાવવાનું છે. એવું છે? હા, નક્કી થઈ ગયું છે. તમારે જમવા જવાનું છે. હા, અમારે જમવા જવાનું છે. ફોન આવ્યો તો મને તો, મને હમણાં પણ મસ્ત છે સાંજે જમવાનું પણ હેતાશને ફેવરેટ છે આ બનાવવાનું છે. ભાભીને ફોન કર્યો તો ને મેં હેપી બર્થડે બોય ક્યાં છે યાર હેપી બર્થડે બોય તો કે એમ કહેતો તો મમ્મી હું સ્કૂલે નહીં જાઉં નહીં હાલે ઈ કે આજ બર્થડે નહીં કે તેની મમ્મી કે ના બધા છોકરા ગયા હોય આપણે જવું પડે આ ઈ ચોકલેટ વેચવા જવાની ત્યાં. બહુ એ હરખ થાતો તમે નાના હતા ને તે તને બહુ હરખ થાતો મને તો હા બહુ થાય. મને તો અહીંથી પેકેટ લઈ જવાનું ચોકલેટ નું અને પછી છે ને એક બેસ્ટ ફ્રેન્ડ હોય ને એને હારે લઈ જવાનું ચોકલેટ વેચવા અને મારે જ બધાને સરને દેવા જવાનું ને પગે લાગવાનું અને ઈ આનંદ જાતો મજા આવી જતી હો. પણ ચોકલેટ લઈને કેટલું બર્થડે હોય ત્યારે વેલા ઉઠે હો હા. બધું હરખું ચોકલેટ જોયા જ કરે એટલો હરખ હતો પણ બર્થડે નો આનંદ કંઈક અલગ જ હોય હો. હા હોય અને- અને એમ જ કહેતો મમ્મી સ્કૂલે નહીં જાઉં નહીં હાલે ઈ બિચારો કેટલો ખુશ છે ઈ તો આજ તો. બહુ ખુશ છે પાછો ઈ હાંજે શું કહેતો હતો ખબર? ઈ કે હું મારા ફ્રેન્ડ ને બોલાવું તો ચાલશે ને હાંજે? એટલે ભાભી કે વાંધો નહીં કે તારે જેટલા ફ્રેન્ડ હોય ને બધાને બોલાવી લઈશ. ઈ કે આપણે સાંજે મસ્ત જમાડી દઈશું એમ. હા, એ બધા બાળકોને જમાડવાના બધા ફ્રેન્ડ ને જ જમાડવાના સાવ. એના બે- સગાવાલાને જ જમાડવાના ફ્રેન્ડ ને જ જમાડવાના તો હવે રસોઈની કેટલી વાર છે જમવા માટે? હવે રોટલી બનાવવાની ઓકે, કાંઈ નહીં, સારું, ચાલો ચાલો તો મસ્ત મજાની. હું તો ભાજી ખાવાનો છું, એવું આ છે? શાક તો હું નહીં જ ખાવાનો. એ તારી માટે ગોબી બટેકા બનાવ્યું છે ઓહો ચાલો તો હવે જમી લઈએ. તો ગાય છે ને મોટા પપ્પાના ઘરે પહોંચી ગયા. હેતાંશ, હેપી બર્થડે. ઘડિયાળ રસોઈ જોઈ ગયા ચાલો તો જમવા હું બનાવ્યું છે? જમવામાં હા. રસ પૂરી બટેકાનું શાક, ઓ ઢોકળા, ઈંડા. તો આ બધાય જમી લીધું એટલા બધાય? ગાય અને પાર્ટી કરી હતી છોકરાઓએ કોણ આવ્યો હતો? friend બધા આવ્યા હતા જમવા કેટલા આવ્યા હતા? જાજા આવ્યા હતા? 15-20? ના ના બાર બાર 10-12 જણા હતા. એમાં એવું હેતાંશને પૂછ્યું કે તારા દોસ્તારને શું ખવડાવવું છે? હેતાંશે રસપુરીનું કીધું. એટલે રસપુરી, ઢોકળા, ઈદડા. હા, હેતાંશની ફેવરેટ આઈટમ બને એમ ને? પપ્પાએ ના પાડી હતી કે બ્રેડ વાળું કાંઈ નહીં. એટલે તારે પેલા બ્રેડ વગરનું ખાવ. પેલા મમ્મીની એની ઈચ્છા હતી કે બધા દોસ્તારને બર્ગર ખવડાવું પણ પછી પાવ વાળું નહીં આપણે આપણે. ખાતા બર્થડે દિવસે નથી ખવડાવવું એમ. ઓકે, હા, ઘરનું ખાવાનું. નહીં, આમાં છે. ઓલી ગિફ્ટ આ ખોલ નાખ્યું હેતાંશ છે કે નથી? બાકી છે હવે તું ફટાફટ જમી લે. હા. એમાં પછી કેક કટિંગ છે અને ચાલો તો હવે ફટાફટ જમી લઈએ. ભાઈ, તો ગાઈસ જમી લીધું છે અને મસ્ત મજાની જો લાડુ ઉઠી ગઈ છે અને રમવા જનક કાકા એમ કેતો એ જીબડી કાઢી. કેવી સાપ જેવી કાઢે છે દાદર પાય કામ. દાદર. પેલી એવી જ આવે. આમ કરતો આમ લાડુ આમ જોતો. કાકા બોલાવે છે કાકા જો સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ, તું એટલો ખુશ થાય કે તું વાત જવા દે, એટલો ખુશ થાય. બોલી કઈ gift છે? બહુ મસ્તીનું છે. ચાલો પેલા એક ફોટોગ્રાફી થઈ જાય પેલા એક અને photo. કઈ gift? હાલો જો મમ્મી, આવી જાઓ. આ ગિફ્ટ છે ને આ ઊંધું અમાર છે. બધા તરફથી છે હો. આ ખોખર ફેમિલીના આ ઓલ daily member તમે જે તરફથી. બ્લોગ જોવો છો એ ઓલ મેમ્બર્સ તરફથી છે ને આ ગિફ્ટ છે. તો હેતાંશભાઈ જો ગિફ્ટ ખુલે છે. હું કઈ ઓલી વો અંદર પાકડા પેન્સિલ ને બધું આવે અંદર ઈ છે ઈ જીગા ખોલી ઓય. દો એટલું બધું જો આ કે બે ગાવ્યા તું આ કહેતો તો ઈ જ ને મારે આવી લેવી છે. આ તો બેગ છે. અને અંદર જો તમને બધા બતાડું અંદર શું આવે એમાં અંદર શું આવે? કાંઈ ન આવે. હેતા? આપણે એવું આ લે લે, હા. આવે પછી આ આવે ઓકે, અરે વાહ. પછી આ શાર્પનર ને એવું બધું આવે તને ખબર હતી આવું આવે? હા તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને કેક કટિંગ મસ્ત થઈ ગયું છે. સારું, ચાલો તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.